નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસેમ્બર 2025નું કરંટ અફેર્સ જોવાના છીએ. એમસીક્યુ સ્વરૂપે આજે આપણે કરંટ અફેર્સ વિશે અભ્યાસ કરીશું, જેની અંદર રાષ્ટ્રીય હોય, આંતરરાષ્ટ્રીય હોય કે ગુજરાત રાજ્યના તાજેતરના પ્રવાહો હોય, તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આની પહેલાં પણ આપણે કરંટ અફેર્સના અઢળક વિડીયોઝ અપલોડ કરેલા છે, જેમાં 4 મહિનાનું ભેગું કરંટ અફેર્સ આવી ગયું, 3 મહિનાનું ભેગું કરંટ અફેર્સ આવી ગયું, એવા પણ વિડીયોઝ અપલોડ કરેલા છે અને મંથલી કરંટ અફેર્સના પણ વિડીયો અપલોડ કરેલા છે, જે તમને આવનારી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી થઈ રહેશે. તો આ બધા જ વિડીયો ભેગા કરીને એક આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ ઉપરાંત એક થોડી નાની એવી વાત કરી દઈએ આ પીડીએફ વિશે. તો જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈએ છે તો એ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જાય છે, પરંતુ આપણે હવે એક નાનકડી એવી શરત રાખી છે, કારણ કે તમે જે છે વિડીયોને લાઇક કરવાનું ભૂલી જતા હોવ છો. તો જો આ વિડીયો ઉપર 100થી ઉપર લાઇક થશે, હા મિત્રો, કરંટ અફેર્સ માટે જો 100થી ઉપર લાઇકો થશે તો આપણે તરત જ આ પીડીએફ જે છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશું. તો નાનકડી એવી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને લાઇક કરીને જ જાઓ. તો ચાલો ફટાફટથી હવે આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ, જે છે બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિની યાદમાં મનાવવામાં આવતો બોધિ દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો? ઓપ્શન આપ્યા છે 5 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 8 ડિસેમ્બર કે 10 ડિસેમ્બર. તો અહીં રાઈટ આન્સર આવશે 8 ડિસેમ્બર. ઓકે, બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિની યાદમાં મનાવવામાં આવતો બોધિ દિવસ 2025 8 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. બીજો પ્રશ્ન જોઈએ. ભારતીય વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી કઈ સર્પાકાર આકાશગંગા એટલે કે ગેલેક્સી શોધી કાઢી છે? ઓપ્શન છે અલકનંદા, મંદાકિની, એન્ડ્રોમેડા કે સોમનાથ. અહીં સાચો આન્સર આવશે અલકનંદા. ઓકે, કયા ટેલિસ્કોપની મદદથી શોધી? તો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી શોધી, એ પણ યાદ રાખવાનું છે. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવી છે સર્પાકાર આકાશ ગંગા છે. ડન. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. કઈ કંપની ભારતમાં એઆઈ આધારિત ટેક્સ્ટ રિસર્ચ પ્લેટફોર્મ ટેક્સ પ્રજ્ઞા લોન્ચ કરી રહી છે? ઓપ્શન આપ્યા છે પીડબ્લ્યુસી, કેપીએમજી, ડેલોઇટ અને ડી છે એર્ન્સ્ટ એન્ડ યંગ. અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ડેલોઇટ જે છે ઇન્ડિયાની અંદર એઆઈ આધારિત ટેક્સ રિસર્ચ પ્લેટફોર્મ, જેનું નામ છે ટેક્સ પ્રજ્ઞા, એ લોન્ચ કરી રહી છે. કંપનીનું નામ છે ડેલોઇટ. ઓકે, ઊંધો પ્રશ્ન પણ પૂછાય. ડેલોઇટ દ્વારા જે ટેક્સ રિસર્ચ પ્લેટફોર્મ લોન્ચ થવાનો છે એનું નામ શું છે? તો ટેક્સ પ્રજ્ઞા. ડન. બંને રીતે યાદ રાખીશું. ચોથો પ્રશ્ન. વર્ષ 2025માં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ ઓડીઆઈ સદી ફટકારીને તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય કોણ બન્યો છે? ઓકે, ઓપ્શન છે રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી કે કેએલ રાહુલ. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, યશસ્વી જયસ્વાલ. યશસ્વી જયસ્વાલે દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ ઓડીઆઈ સદી ફટકારી છે અને તમામ ફોર્મેટમાં સદી ફટકારનારો છઠ્ઠો ભારતીય બન્યો છે. કયા વર્ષમાં? 2025ના વર્ષમાં. પછીનો પ્રશ્ન છે. માઇનિંગ કામગીરીમાં સાયબર સુરક્ષા અને એઆઈ અને એમએલને પ્રોત્સાહન આપવા માટે એનએમડીસીએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે? અહીં ઓપ્શન આપ્યા છે આઈઆઈટી કાનપુર, આઈઆઈટી બોમ્બે, આઈઆઈએસસી બેંગલુરુ, એનઆઈટી ત્રિચી. રાઈટ આન્સર અહીં છે મિત્રો ઓપ્શન એ, આઈઆઈટી કાનપુર. માઇનિંગ કામગીરીમાં સાયબર સુરક્ષા અને એઆઈ એમએલને પ્રોત્સાહન આપવા માટે એનએમડીસી સાથે કઈ સંસ્થાએ ભાગીદારી કરી છે? તો આઈઆઈટી કાનપુર. ઓપ્શન એ રાઈટ આન્સર છે. છઠ્ઠો પ્રશ્ન. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રોગ્રામ હેઠળ મતદાર યાદીઓનું 100% ડિજિટલાઇઝેશન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન આપ્યા છે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે કર્ણાટક. ઓકે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR
STAR પ્રોગ્રામ હેઠળ મતદાન યાદીઓનું 100% ડિજિટલાઇઝેશન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે રાજસ્થાન. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. રાજસ્થાન જવાબ આવશે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરનાર ચોથો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? ઓપ્શન છે KL રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા કે ઋતુરાજ ગાયકવાડ. અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, રોહિત શર્મા. ઓકે, દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડે દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે રોહિત શર્મા. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ. કયા દેશે 2029 સુધીમાં પશુઓને રોગોથી બચાવવા માટે 5 વર્ષનો રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે? ઓપ્શન આપ્યા છે કેન્યા, તાઝાનિયા, ઇથોપિયા કે રવાન્ડા. અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, તાઝાનિયા. ઓકે, તો તાઝાનિયાએ 2029 સુધીમાં પશુઓને રોગથી બચાવવા માટે 5 વર્ષનો રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. કોને? તાન્ઝાનિયાએ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 9મો પ્રશ્ન જોઈએ. આબુધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં ત્રીજા સ્થાને રહીને કોણે 2025 ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી? ઓપ્શન છે મેક્સ વર્સ્ટાપેન, બી છે લુઈસ હેમિલ્ટન, સી છે લાન્ડો નોરિસ અને ડી છે ઓસ્કાર પિયાસ્ટ્રીઝ. તો અહીં જે આપણો સાચો આન્સર છે એ છે ઓપ્શન સી, લાન્ડો નોરિસ. તો લાન્ડો નોરિસે આબુધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં ત્રીજા સ્થાને રહીને 2025માં ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે લાન્ડો નોરિસે. પછીનો પ્રશ્ન છે 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, જેનું શોર્ટમાં નામ છે IISF, 2025 ક્યાં યોજાયો હતો? ઓપ્શન આપ્યા છે નવી દિલ્હી, પંચકુલા હરિયાણામાં, બેંગ્લોરમાં કે હૈદરાબાદમાં. તો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, પંચકુલા હરિયાણામાં. કદાચ પંચકુલા ના આપ્યું હોય ને હરિયાણા આપ્યું હોય તો એ ટીક કરીને આવવાનું. ઓકે, તો 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025 પંચકુલા હરિયાણામાં યોજાયો હતો. પછીનો 11મો પ્રશ્ન છે ભારતીય નૌસેના દિવસ એટલે કે ઇન્ડિયન નેવી ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 4 ડિસેમ્બર કે 7 ડિસેમ્બર. તો સાચો જવાબ છે ઓપ્શન સી, 4 ડિસેમ્બર. ભારતીય નૌસેના દિવસ એ 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 12મો પ્રશ્ન છે વિશ્વ એઇડ્સ દિવસ વર્લ્ડ એઇડ્સ ડે 2025ની થીમ શું હતી? ઓપ્શન છે પાથવેઝ ટુ પ્રોગ્રેસ, બી છે ટેક ધ રાઇટ પાથ, સી છે એન્ડ ઇન ઇક્વાલિટીઝ, ડી છે ગ્લોબલ સોલિડેરિટી. રાઇટ આન્સર છે ઓપ્શન બી, ટેક ધ રાઇટ પાથ. કઈ છે થીમ એની? વિશ્વ એઇડ્સ દિવસ વર્લ્ડ એઇડ્સ ડે 2025ની થીમ શું છે? ટેક ધ રાઇટ પાથ. ડન, ટેક ધ રાઇટ પાથ. ઓકે, ચલો 13મો પ્રશ્ન. તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો? ઓપ્શન છે મણિપુર, નાગાલેન્ડ, આસામ કે સિક્કિમ. તો રાઇટ આન્સર અહીં આવશે ઓપ્શન બી, ક્યાં ઉજવવામાં આવ્યો? નાગાલેન્ડમાં. તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો? તો નાગાલેન્ડમાં ઉજવવામાં આવ્યો. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 14મો પ્રશ્ન જોઈએ. સશસ્ત્ર સેના ઝંડા દિવસ આર્મેડ ફોર્સિસ ફ્લેગ ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે 5 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 8 ડિસેમ્બર કે 10 ડિસેમ્બર. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 7 ડિસેમ્બર. ઓકે, સશસ્ત્ર સેના ઝંડા દિવસ આર્મેડ ફોર્સિસ ફ્લેગ ડે એ 7 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 15મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ હ્યુમન રાઇટ્સ ડે કઈ તારીખે ઉજવાય છે? તો એ ઉજવાય છે 10 ડિસેમ્બરના રોજ. ઓકે, આ વસ્તુ આપણે યાદ રાખીશું. તો અહીં પણ ઓપ્શનમાં 8 ડિસેમ્બર, 9 ડિસેમ્બર, 10 ડિસેમ્બર ને 12 ડિસેમ્બર હતું. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 10 ડિસેમ્બર. આંતરરાષ્ટ્રીય
માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, હ્યુમન રાઇટ્સ ડે. 16મો પ્રશ્ન છે વિશ્વ મૃદા દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે એ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? આ પ્રશ્નો ખાસ કરીને SSA ના એસ્પિરન્ટ્સ માટે છે, ખાસ યાદ રાખીશું. વિશ્વ મૃદા દિવસ વર્લ્ડ સોઇલ ડે એ ઉજવવામાં આવે છે 5 ડિસેમ્બરના રોજ. રાઈટ આન્સર અહીં છે ઓપ્શન બી, 5 ડિસેમ્બરના રોજ વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે. ચાલો એના પછીનો 17મો પ્રશ્ન છે ભારતની કઈ સંસ્થાએ સસ્તા દરના સેટેલાઇટ લોન્ચિંગ માટે SSLV ટેકનોલોજી ખાનગી ક્ષેત્રને સોંપી છે? ઓપ્શન છે એ DRDO, બી ઇસરો, સી નાસા, ડી હલ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ઇસરો. ઇસરોએ જે છે સસ્તા દરના સેટેલાઇટ લોન્ચિંગ માટે SSLV ટેકનોલોજી ખાનગી ક્ષેત્રને સોંપી છે. કઈ ટેકનોલોજી? SSLV. કોને સોંપી? ઇસરોએ સોંપી. ચાલો 18મો પ્રશ્ન ગ્લોબલ ટેલેન્ટ રેન્કિંગ 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? ઓપ્શન છે 52મો, 56મો, 62મો કે 80મો. તો જે ગ્લોબલ ટેલેન્ટ રેન્કિંગ છે 2025નું એમાં જે છે 56મો ક્રમ છે અને ડેટાના વાર્ષિક રિપોર્ટ મુજબ આ ક્રમ બદલાઈ પણ શકે છે. તો હાલ આપણે 56મો ક્રમ યાદ રાખીશું. જો આગળ કદાચ બદલાય તો તમારે સર્ચ કરીને જોવાનું રહેશે. તો ગ્લોબલ ટેલેન્ટ રેન્કિંગ 2025માં ભારતનો ક્રમ હાલ મુજબ 56મો છે. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ 19મો. યુનિસેફ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 16 ડિસેમ્બર. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, 11 ડિસેમ્બરના રોજ યુનિસેફ ડે ઉજવવામાં આવે છે. અને હ્યુમન રાઇટ ડે માટે કયો દિવસ હતો? તો 10 ડિસેમ્બર. ઓકે, તો યુનિસેફ ડે જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? 11 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચાલો પછીનો 20મો પ્રશ્ન નીચેનામાંથી કયું શહેર 2025ના અંતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટેની આંતરરાષ્ટ્રીય બેઠકનું યજમાન બન્યું છે? ઓકે, પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે જોવો યાદ રાખો, પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે ઓપ્શન આપ્યા છે પેરિસ, બુસાન દક્ષિણ કોરિયાનું, ન્યુયોર્ક કે નવી દિલ્હી. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, બુસાન. દક્ષિણ કોરિયાનું જે બુસાન છે એ 2025ના અંતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટેની આંતરરાષ્ટ્રીય બેઠકનું યજમાન બન્યું છે. કોણ છે? બુસાન, દક્ષિણ કોરિયાનું. ઓકે, પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટેની. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ 21મો. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે 20 ડિસેમ્બર, 22 ડિસેમ્બર, 24 ડિસેમ્બર કે 25 ડિસેમ્બર. તો આપણને ખબર છે 22 ડિસેમ્બર શ્રીનિવાસ રામાનુજનની જે છે જન્મ જયંતિ છે. ઓકે, 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગણિત દિવસ. યાદ રાખીશું 22 ડિસેમ્બર. ચાલો કોનો જન્મદિવસ? તો શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ છે, જન્મ જયંતિ છે. ચાલો 22મો પ્રશ્ન કયા ભારતીય મંત્રાલય દ્વારા વિકસિત ભારત @2047 માટે નવા ડિજિટલ પ્લેટફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું છે? ઓપ્શન છે એ સંરક્ષણ મંત્રાલય, બી નાણાં મંત્રાલય, સી ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય, ડી શિક્ષણ મંત્રાલય. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય. ઓકે, તો કયા ભારતીય મંત્રાલય દ્વારા વિકસિત ભારત @2047 માટે નવા ડિજિટલ પ્લેટફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર ઇઝ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય, ઓપ્શન સી. 23મો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ અગ્નિ 5 એટલે કે અગ્નિ વી કહેવાય એને. ઓકે, વી લખાય ને 5 ને રોમનમાં. તો મિસાઇલની મારક ક્ષમતા કેટલી છે? તો અગ્નિ વી મિસાઇલની મારક ક્ષમતા કેટલી છે? તો ઓપ્શન છે 2000 કિમી, 3500 કિમી, 5000 કિમીથી વધુ કે 1000 કિમી. તો અહીં જે અગ્નિ વી એટલે કે અગ્નિ 5 જે મિસાઇલ છે એની મારક ક્ષમતા 5000 કિલોમીટરથી કેટલી છે? વધુ છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 24મો પ્રશ્ન સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે કોની જન્મ જયંતિ નિમિત્તે 25 ડિસેમ્બરના રોજ ઉજવાય છે? ઓપ્શન આપ્યા છે સરદાર પટેલ, અટલ બિહારી વાજપેયી, લાલ બહાદુર શાસ્ત્રી કે મહાત્મા ગાંધી. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, અટલ બિહારી વાજપેયી. જે અટલ બિહારી વાજપેયીજી છે એમની જન્મ જયંતિ ક્યારે છે? 25 ડિસેમ્બરના રોજ. અને એમના લીધે જે છે એમની યાદમાં કયો દિવસ ઉજવાય છે? સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો પછીનો પ્રશ્ન કયા દેશ દ્વારા વિશ્વનું પ્રથમ લાકડાનું બનેલું સેટેલાઇટ જેનું નામ છે લિગ્નોસેટ એ અવકાશમાં મોકલવામાં આવ્યું?
ઓપ્શન આપ્યા છે એ ભારત, બી જાપાન, સી અમેરિકા કે ડી ચીન. તો સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન. તો ઓકે, જાપાન દ્વારા વિશ્વનું પ્રથમ લાકડાનું બનેલું સેટેલાઇટ લિગ્નોસાટ અવકાશમાં મોકલવામાં આવ્યું છે. શેનું બનેલું છે? સંપૂર્ણ રીતે લાકડાનું બનેલું સેટેલાઇટ છે લિગ્નોસાટ, એનું નામ છે. જાપાન દ્વારા મોકલવામાં આવ્યું છે. ડન. ચાલો પછીનો પ્રશ્ન, વર્ષ 2025માં મિસ યુનિવર્સનો તાજ કોણે જીત્યો? ઓપ્શન છે એ વિક્ટોરિયા થાજવિગ, બી સેનિસ પલાસિયોસ, સી હરનાઝ સંધુ અને ડી એન્ડ્રિયા મેઝા. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વિક્ટોરિયા થાજવિગ. ડેનમાર્કના છે, તેમને 2025 માટે મિસ યુનિવર્સનો તાજ જીત્યો છે. કોને? વિક્ટોરિયા થાજવિગે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. 27મો પ્રશ્ન છે કે ડિસેમ્બર 2025માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ઓપ્શન છે 21 ડિસેમ્બર, બી 23 ડિસેમ્બર, સી 24 ડિસેમ્બર, ડી 26 ડિસેમ્બર. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 24 ડિસેમ્બર. ઓકે, 2025માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 28મો પ્રશ્ન છે, ભારતની કઈ ફિલ્મે 98માં એકેડેમી એવોર્ડ્સ ઓસ્કર્સ 2026 માટે સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થઈ છે? ઓપ્શન છે એ લાપતા લેડીઝ, બી કલ્કી 2898 એડી અને સી જવાન કે ડી એનિમલ. તો અહીં રાઈટ આન્સર છે લાપતા લેડીઝ. લાપતા લેડીઝ જે છે 98માં એકેડેમિક એવોર્ડ્સમાં ઓસ્કર્સ 2026માં સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થઈ છે લાપતા લેડીઝ. 29મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્ય મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લોન મર્યાદામાં વધારો કર્યો છે? ઓપ્શન આપ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત કે ઉત્તર પ્રદેશ. રાઈટ આન્સર ઇઝ ગુજરાત. ઓકે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લોન મર્યાદામાં વધારો કર્યો છે ગુજરાત રાજ્યએ. 30મો પ્રશ્ન છે, વીર બાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે 20 ડિસેમ્બર, 25 ડિસેમ્બર, 26 ડિસેમ્બર કે 30 ડિસેમ્બર. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી 26 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સાહિબજાદા જોરાવર સિંહ અને ફતેહસિંહની શહાદતની યાદમાં. ઓકે, ક્યારે ઉજવવામાં આવે છે? 26 ડિસેમ્બરના રોજ સાહિબજાદા જોરાવર સિંહ અને ફતેહસિંહની શહાદતની યાદમાં આ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. 31મો પ્રશ્ન છે, COP29 જે ક્લાઇમેટ કોન્ફરન્સ છે એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન આપ્યા છે દુબઈમાં, બાકુ અઝરબૈજાનમાં, સી રિયો ડી જેનેરોમાં કે ડી નવી દિલ્હીમાં. તો COP29 જે છે એનું આયોજન, જે આ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું બાકુ અઝરબૈજાનમાં. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બાકુ અથવા અઝરબૈજાન બંનેમાંથી જે પણ ઓપ્શનમાં હોય એ તમારો રાઈટ આન્સર હશે, બાકુ અઝરબૈજાનમાં. ચાલો 32મો પ્રશ્ન, વર્ષ 2025માં કયા ભારતીય રાજ્યે ડ્રોન પોલીસ યુનિટ લોન્ચ કર્યું? ઓપ્શન આપ્યા છે એ તમિલનાડુ, બી કેરળ, સી તેલંગાણા કે ડી પંજાબ. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન એ તમિલનાડુ. તમિલનાડુએ ડ્રોન પોલીસ યુનિટ લોન્ચ કર્યું છે. વર્ષ 2025માં કયા ભારતીય રાજ્યએ ડ્રોન પોલીસ યુનિટ લોન્ચ કર્યું છે? તો તમિલનાડુ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 33મો પ્રશ્ન જોઈએ. ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? ઓપ્શન આપ્યા છે એ રાજીવ કુમાર, બી અમિતાભ કાંત, સી શક્તિકાંત દાસ, ડી સુમન બેરી. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ રાજીવ કુમાર છે. ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? તો રાજીવ કુમાર. ચાલો 34મો પ્રશ્ન છે, 2025માં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ટોચ પર કોણ છે? ઓપ્શન છે એ નિર્મલા સીતારમણ, બી ઉર્સુલા વોન ડેર લેયન, સી કમલા હેરિસ, ડી ટેલર સ્વિફ્ટ. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઉર્સુલા વોન ડેર લેયન, જે છે ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ટોચ ઉપર છે ઉર્સુલા વોન ડેર લેયન. ચાલો 35મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે એ 1 ડિસેમ્બર, બી 11 ડિસેમ્બર,
સી 21 ડિસેમ્બર, ડી 31 ડિસેમ્બર? તો રાઇટ આન્સર છે ઓપ્શન બી 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે ઉજવવામાં આવે છે. 36મો પ્રશ્ન છે ખેડૂત દિવસ એટલે કે કિસાન દિવસ કોની જન્મ જયંતિ પર 23 ડિસેમ્બરે મનાવવામાં આવે છે? તો 23 ડિસેમ્બરના રોજ તો મનાવવામાં આવે છે, પણ કોની જન્મ જયંતિ છે? ઓપ્શન છે ચૌધરી ચરણસિંહ, બી MS સ્વામીનાથન, સી મોરારજી દેસાઈ, ડી જવાહરલાલ નહેરુ? તો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ ચૌધરી ચરણસિંહની યાદમાં જે છે 23 ડિસેમ્બરના રોજ વિશ્વ ખેડૂત દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. ખેડૂત દિવસ કિસાન દિવસ ઉજવવામાં આવે છે ચૌધરી ચરણસિંહની યાદમાં. ચાલો 37મો પ્રશ્ન છે ભારતીય રિઝર્વ બેંક RBI એ તાજેતરમાં રેપો રેટ કેટલા ટકા રાખ્યો છે? ઓપ્શન આપ્યા છે 6%, 6.5%, સી 7% કે ડી 5.5%? તો હાલ છે 6.5%. ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર, પરંતુ RBIની પોલિસી મુજબ આ જે આંક છે એમાં ફેરફાર થઈ શકે છે. ઓકે, તો તમારે જોતું રહેવું પડશે. તો અત્યારે છે 6.5%. ડન. 38મો પ્રશ્ન કયા દેશે 2025માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સેફટી સમિટની યજમાની કરી? ઓપ્શન છે એ ભારત, બી ફ્રાન્સ, સી દક્ષિણ કોરિયા, ડી બ્રિટન? રાઇટ આન્સર આવશે ઓપ્શન બી ફ્રાન્સ. તો ફ્રાન્સે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સેફટી સમિટ હતી એની યજમાની કરી છે. 39મો પ્રશ્ન છે યુનેસ્કોએ તાજેતરમાં ભારતના કયા નૃત્યને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે? ઓપ્શન છે એ ગરબા, બી કથક, સી બિહુ કે ડી લાવણી? તો આપણા ગરબાને જે ગુજરાતના ગરબા છે એ સાંસ્કૃતિક નૃત્યને અમૂર્ત વારસા તરીકે માન્યતા આપી છે, યુનેસ્કો દ્વારા અપાઈ છે. યાદ રાખીશું, ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતનું કરંટ અફેર્સ ખાસ યાદ રાખવાનું. તો ગરબા જે છે ગુજરાતના એને યુનેસ્કોએ તાજેતરમાં ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે. ચાલો 40મો પ્રશ્ન છે કયા ભારતીય એરપોર્ટને વિશ્વનું સૌથી સુંદર એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? ઓપ્શન છે એ દિલ્હી એરપોર્ટ, બી બેંગલુરુ એરપોર્ટ, સી મુંબઈ એરપોર્ટ, ડી ચેન્નઈ એરપોર્ટ? તો અહીં રાઇટ આન્સર છે ઓપ્શન બી બેંગલુરુ એરપોર્ટ. જે ટર્મિનલ 2 છે જે કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે, એને જે છે સૌથી સુંદર એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યાદ રાખીશું, બેંગલુરુ એરપોર્ટ જે કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા બેંગલુરુ એરપોર્ટને વિશ્વનો સૌથી સુંદર એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પછીનો 41મો પ્રશ્ન છે વિશ્વમાં પ્રથમવાર કયો દેશ ગ્લોબલ સાઉથ દેશો માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર DPI રિપોઝિટરી શરૂ કરવાની જાહેરાત કરી? ઓપ્શન આપ્યા છે એ અમેરિકા, બી ચીન, સી ભારત, ડી બ્રાઝિલ? તો અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન સી ભારત. તો ભારતે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેને ગ્લોબલ સાઉથ દેશો માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝિટરી શરૂ કરવાની જાહેરાત કરી છે. 42મો પ્રશ્ન તાજેતરમાં કયા ભારતીય રાજ્યે વન મિત્ર યોજના શરૂ કરી છે જેનો હેતુ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે? તો વન મિત્ર યોજના શરૂ કરનાર રાજ્યનું નામ આપવાનું છે. ઓપ્શન છે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન? તો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી હરિયાણા. વન મિત્ર યોજના શરૂ કરનાર રાજ્ય હરિયાણા. ડન. 43મો પ્રશ્ન 2025માં ભારતના કયા શહેરને યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ઓપ્શન આપ્યા છે એ વારાણસી, બી કોઝિકોડ કેરળ, સી ગ્વાલિયર, ડી પુણે? તો અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન બી કોઝિકોડ, જે કેરળનું શહેર છે. રાઇટ, કોઝિકોડ એને શું છે યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે જાહેર કરવામાં આવેલું ભારતનું શહેર કયું છે? કોઝિકોડ, જે કેરળમાં આવેલું છે. ચાલો 44મો પ્રશ્ન છે વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે એ ચીન સામે વિજયની યાદમાં, બી કારગિલ યુદ્ધના વિજય માટે, સી 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજય અને બાંગ્લાદેશની મુક્તિ માટે, ડી પ્રથમ વિશ્વ યુદ્ધના અંત માટે? તો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજય માટે. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજય અને બાંગ્લાદેશની મુક્તિ માટે વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચાલો
45મો પ્રશ્ન છે લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઓપ્શન આપ્યો છે એ ઓમ બિરલા, બી જગદીપ ધનખડ, સી અમિત શાહ, ડી નીતિન ગડકરી. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઓમ બિરલા. ઓકે, ઓમ બિરલા એ લોકસભાના વર્તમાન અધ્યક્ષ સ્પીકર છે. 46મો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બર, 4 ડિસેમ્બર, 7 ડિસેમ્બર કે 10 ડિસેમ્બર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, 7 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે ઉજવવામાં આવે છે. 47મો પ્રશ્ન છે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે? ઓપ્શન આપ્યા છે એ વી અનંત નાગેશ્વરન, બી રઘુરામ રાજન, સી અરવિંદ સુબ્રમણ્યમ, ડી ટીવી સોમનાથ. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ વી અનંત નાગેશ્વરન જે છે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર છે. કોણ છે ચીફ ઇકોનોમિક એડવાઇઝર? તો વી અનંત નાગેશ્વરન ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે, વી અનંત નાગેશ્વરન. 48મો પ્રશ્ન છે કયા દેશે તાજેતરમાં સમલૈંગિક લગ્ન એટલે કે સેમ સેક્સના લોકો મેરેજ કરી શકે એવો કાયદો કાયદેસર રીતે માન્યતા આપતો ખરડો પસાર કર્યો છે? ડિસેમ્બર 2025ના સંદર્ભમાં છે આ પ્રશ્ન પણ. તો સમલૈંગિક લગ્નને જે છે માન્યતા આપી છે અને એનો ખરડો પણ પસાર કર્યો છે આ દેશે. ઓપ્શન છે થાઈલેન્ડ, જાપાન, સિંગાપોર કે દક્ષિણ કોરિયા. તો રાઈટ આન્સર અહીં આવશે ઓપ્શન એ થાઈલેન્ડ, જે દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ આવો કોઈ ખરડો પસાર કરનાર છે. ઓકે, તો યાદ રાખીશું દક્ષિણ પૂર્વ દેશોમાં પૂર્વ એશિયાના જે દેશો છે એમાં પ્રથમ આવો ખરડો કોઈએ પસાર કર્યો છે એ છે થાઈલેન્ડ. ચાલો પછીનો પ્રશ્ન છે 49મો નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે? વાઇસ ચેરપર્સન કોણ છે નીતિ આયોગના હાલના? ઓપ્શન આપ્યા છે સુમન બેરી, બી આર સુબ્રમણ્યમ, સી પરમેશ્વરન અય્યર કે ડી અમિતાભ કાંત. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ સુમન બેરી. સુમન બેરી એ હાલના નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ છે, વાઇસ ચેરપર્સન છે સુમન બેરી. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 50મો પ્રશ્ન છે ભારતીય વાયુસેના દ્વારા કયું સ્વદેશી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું છે? ઓપ્શન આપ્યા છે એ આકાશ, બી પૃથ્વી, સી બ્રહ્મોસ કે ડી અસ્ત્ર. અહીં રાઈટ આન્સર છે આપણો ઓપ્શન એ આકાશ. તો ભારતીય વાયુસેના દ્વારા જે સ્વદેશી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું છે એનું નામ છે આકાશ. યાદ રાખીશું શું નામ છે? આકાશ. ડન. ઓકે, તો અહીં આપણે 50 જેટલા ટોટલ MCQs પૂર્ણ કરી દીધા છે. જો હજુ પણ તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો એક લાઇક અવશ્યથી કરો જેથી અમને પ્રોત્સાહન મળે અને તમને PDF મળે. ઓકે, તો ચાલો ફટાફટથી હવે આગળનો 51મો પ્રશ્ન જોઈએ જે છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે UNDP છે એના મુજબ માનવ વિકાસ સૂચકાંક HDI જે છે 2025માં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન આપ્યા છે એ 130મો, બી 134મો, સી 120મો અને ડી 140મો. અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 134મો છે. ઓકે, લેટેસ્ટ રિપોર્ટ મુજબ હજુ પણ તમારે ડેટા ચકાસી લેવો અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે UNDP મુજબ માનવ વિકાસ સૂચકાંક HDI 2025માં ભારતનો ક્રમ જે છે હાલ પ્રમાણે 134મો છે. ચાલો 52મો પ્રશ્ન જોઈએ. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે જે છે એ ક્યારે ઉજવાય છે? નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. ઓપ્શન આપ્યા છે એ 10 ડિસેમ્બર, બી 14 ડિસેમ્બર, સી 20 ડિસેમ્બર અને ડી 22 ડિસેમ્બર. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, જે 14 ડિસેમ્બરના રોજ નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ઉજવવામાં આવે છે 14 ડિસેમ્બર. 53મો પ્રશ્ન કયા ભારતીય ક્રિકેટરે ડિસેમ્બર 2025માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટો લેવાનો રેકોર્ડ બનાવ્યો છે? ઓપ્શન આપ્યા છે રવિચંદ્રન અશ્વિન, બી જસપ્રીત બુમરાહ, સી મોહમ્મદ શમી અને ડી કુલદીપ યાદવ. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી જસપ્રીત બુમરાહ.
54મો પ્રશ્ન, મધ્યપ્રદેશના કયા શહેરને સિટી ઓફ મ્યુઝિક નો યુનેસ્કો ટેગ મળ્યો છે? બોલો, ટેગ આપ્યો છે સિટી ઓફ મ્યુઝિક તરીકેનો. ઓપ્શન છે એ ઇન્દોર, બી ગ્વાલિયર, સી ભોપાલ અને ડી ઉજ્જૈન. રાઈટ આન્સર છે ઓપ્શન બી ગ્વાલિયર. તો મધ્યપ્રદેશની જે ગ્વાલિયર સિટી છે એને સિટી ઓફ મ્યુઝિક તરીકેનો યુનેસ્કો ટેગ મળ્યો છે. 55મો પ્રશ્ન જોઈએ, ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન કયા શહેરમાં તૈયાર કરવામાં આવ્યું છે? તો એ છે આપણું સુરત. ઓકે, બહુ જ સારી વાત છે, ગર્વની વાત છે, યાદ રાખીશું. અહીં ઓપ્શનમાં મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા આપ્યા હતા, એમાંથી આપણું સુરત જ આવશે. તો બુલેટ ટ્રેન સ્ટેશન જે છે એ આપણા સુરત શહેરની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન જોઈએ, વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ વિદેશથી મોકલાતા નાણાં મેળવનાર દેશ કયો છે? ઓપ્શન આપ્યા છે ચીન, મેક્સિકો, ભારત કે ફિલિપાઇન્સ. તો કયો છે? ભારત. ઓકે, ભારતીયો ઠેર ઠેર છે એટલે ભારત આવશે વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ. રેમિટન્સ શબ્દ યાદ રાખવાનો પણ આપણે. ઓકે, તો રેમિટન્સ એટલે કે વિદેશથી મોકલાતા જે નાણાં છે મેળવનાર દેશ છે ભારત. ચાલો, 57મો પ્રશ્ન છે, ડિસેમ્બર 2025માં બ્રિક્સની અધ્યક્ષતા કયો દેશ કરી રહ્યો છે? ઓપ્શન આપ્યા છે રશિયા, બ્રાઝિલ, ભારત કે દક્ષિણ આફ્રિકા. તો અહીં આવશે બ્રાઝિલ. તો બ્રિક્સની અધ્યક્ષતા જે છે બ્રાઝિલ દેશ કરી રહ્યો છે. ક્યારથી? તો જાન્યુઆરી 2025થી. ડન. ચાલો, 58મો પ્રશ્ન છે, ભારતની પ્રથમ વુમન એઇડ ડી કેમ્પ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે મનીષા પાઢી, શાલિઝા ધામી, શિવા ચૌહાણ કે ગુંજન સક્સેના. રાઈટ આન્સર છે ઓપ્શન એ મનીષા પાઢી. તો ભારતની પ્રથમ વુમન એઇડ ડી કેમ્પ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે એ છે મનીષા પાઢી. ચાલો, 59મો પ્રશ્ન છે, ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2025માં પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે એલોન મસ્ક, નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે ટેલર સ્વિફ્ટ. તો પસંદગી કરવામાં આવી છે પર્સન ઓફ ધ યર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. દર વર્ષે ડિસેમ્બરમાં આ જાહેર થાય છે અને આ વર્ષે ટાઈમ મેગેઝિન છે એના દ્વારા 2025માં પર્સન ઓફ ધ યર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી કરવામાં આવી છે. ચાલો, એના પછીનો 60મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઇન્ટરનેશનલ ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન છે 15 ડિસેમ્બર, 21 મે મુખ્ય અથવા 15 ડિસેમ્બર પરંપરાગત રીતે, સી છે 10 જાન્યુઆરી અને ડી છે 5 જૂન. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 21 મે મુખ્ય છે અને 15 ડિસેમ્બર પરંપરાગત રીતે મનાવવામાં આવે છે. ઘણા દેશોમાં પરંપરાગત રીતે ડિસેમ્બરમાં ઉજવાય છે, જોકે યુએનમાં 21 મેના રોજ ઉજવવામાં આવે છે. એટલે અલગ અલગ તારીખો છે, કદાચ પૂછાઈ જાય તો બંને તારીખ યાદ રાખવાની. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ, 61મો પ્રશ્ન છે, ડિસેમ્બર 2025માં ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પૂર્વ તૈયારીઓ માટે પતંગ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આપણને ખબર જ હોવી જોઈએ. રાજકોટ અહીં આપ્યો છે જવાબ. ઓપ્શન આપ્યો છે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ. આપણને ખબર જ હોવી જોઈએ. સાબરમતી રિવરફ્રન્ટ આગળ જે છે પતંગ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પ્રી તૈયારી તરીકે. જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવાનો છે એની જે પહેલેથી તૈયારી તરીકે પતંગ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 62મો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં તાજેતરમાં એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક તેના વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશ્યું છે? ઓપ્શન આપ્યા છે પાટણ, બનાસકાંઠા, કચ્છ કે જામનગર. તો કયું આવે? કચ્છ. અને કચ્છમાં ખાવડા. ખાસ યાદ રાખીશું, એકાદો પ્રશ્ન નજીકની પરીક્ષાઓમાં જોવા મળવાનો જ છે. 100% જોવા મળશે. ખાવડાના બધા જ પ્રશ્નો તમારે યાદ કરી લેવાના છે. તો સોલાર પાર્કનું જે છે વિસ્તરણ ના નવા તબક્કામાં પ્રવેશ્યું છે એ છે કચ્છ ખાવડા. ચાલો, 63મો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સરકારે કયા સ્થળને ઇકો ટુરિઝમ ઝોન તરીકે વિકસાવવા માટે નવી મંજૂરી આપી છે? ઓપ્શન આપ્યા છે નળ સરોવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે એકતાનગરમાં છે, ધરોઈ ડેમ વિસ્તાર કે સાપુતારા. રાઈટ આન્સર છે ઓપ્શન સી, ધરોઈ ડેમ વિસ્તાર. ઓકે, તો જે ગુજરાત સરકાર દ્વારા ઇકો ટુરિઝમ ઝોન તરીકે જે છે વિકસાવવાની નવી મંજૂરી અપાઈ છે ધરોઈ ડેમ વિસ્તારને. 64મો પ્રશ્ન છે, ગુજરાતમાં સેમી કન્ડક્ટર પોલિસી અંતર્ગત કયા શહેરમાં માઇક્રોન બાદ બીજી મોટી ચીપ ફેક્ટરીનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે? ઓપ્શન આપ્યા છે સાણંદ, ધોલેરા, હજીરા કે અંકલેશ્વર. રાઈટ આન્સર છે ધોલેરા. ઓકે, તો ધોલેરા જે છે એમાં આ માઇક્રોન બાદ બીજી મોટી ચીપ ફેક્ટરીનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે સેમી કન્ડક્ટર પોલિસી અંતર્ગત. ચાલો, 65મો પ્રશ્ન છે, ગુજરાતના કયા મંદિરે તાજેતરમાં શૂન્ય કચરો કેમ્પસ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે?
ઓપ્શન આપ્યા છે સોમનાથ મંદિર, અંબાજી મંદિર, દ્વારકાધીશ મંદિર કે પાવાગઢ મંદિર. રાઈટ આન્સર છે ઓપ્શન બી અંબાજી મંદિર. શૂન્ય કચરો, ઝીરો વેસ્ટ કેમ્પસ બનાવવાની સિદ્ધિ એને હાંસલ થઈ છે. 66મો પ્રશ્ન છે નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત કઈ મહાનગરપાલિકાને શ્રેષ્ઠ સફાઈ કામગીરી માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો છે? ઓપ્શન આપ્યા છે સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા કે ગાંધીનગર મહાનગરપાલિકા. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, સુરત મહાનગરપાલિકાને જે છે નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત જે છે શ્રેષ્ઠ સફાઈ કામગીરી માટેનો રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો છે સુરત મહાનગરપાલિકા. 67મો પ્રશ્ન છે ગુજરાતના કયા બંદરને ગ્રીન પોર્ટ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી થઈ છે? ઓપ્શન આપ્યા છે કંડલા દીનદયાલ પોર્ટ, બી છે મુન્દ્રા પોર્ટ, સી છે પીપાવાવ અને ડી છે દહેજ. રાઈટ આન્સર છે ઓપ્શન એ, કંડલા દીનદયાલ પોર્ટ એનું નામ છે. તો આ ગુજરાતના જે બંદરને ગ્રીન પોર્ટ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી થઈ છે એ છે કંડલા દીનદયાલ પોર્ટ, યાદ રાખીશું. 68મો પ્રશ્ન છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી GTU ના નવા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે ડોક્ટર નવીન શેઠ, ડોક્ટર રાજુલ ગજ્જર, ડોક્ટર પંકજ રાય કે ડોક્ટર વિજય શાહ. રાઈટ આન્સર છે ઓપ્શન બી, ડોક્ટર રાજુલ ગજ્જર. જે છે નિમણૂકના સમયગાળા મુજબ ફેરફાર હોઈ શકે છે, યાદ રાખવાનું છે ડોક્ટર રાજુલ ગજ્જર હાલ. ચલો 69મો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાતમાં કયા સ્થાપવામાં આવ્યું છે? ઓપ્શન આપ્યા છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં, નવરંગપુરા સ્ટેડિયમ અમદાવાદ ખાતે, ખાવડા કચ્છ ખાતે, સાણંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે. રાઈટ આન્સર છે ઓપ્શન એ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે ખેલો ઇન્ડિયા જે છે સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે. 70મો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ નદી પર રિવર ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે? તાપી નદી, મહી નદી, નર્મદા નદી કે સાબરમતી નદી. રાઈટ આન્સર છે ઓપ્શન સી, નર્મદા નદી, એકતાનગર ખાતે. ઓકે. 71મો પ્રશ્ન છે ડિસેમ્બર 2025માં ગુજરાતના કયા સ્થળે રણ ઉત્સવ દરમિયાન પેરાસેલિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સનું નવું સેન્ટર શરૂ કરાયું? ઓપ્શન છે એ ધોરડો, સફેદ રણમાં, બી માંડવીમાં, સી નારાયણ સરોવરમાં, ડી અંજારમાં. રાઈટ આન્સર છે ઓપ્શન એ, ધોરડો, સફેદ રણ જે છે અહીંયા રણ ઉત્સવ દરમિયાન પેરાસેલિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સનું નવું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 72મો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં વડાપ્રધાન મિત્ર પાર્ક જે PM મિત્ર પાર્ક યોજના છે ને એ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સ્થાપવામાં આવી રહ્યો છે? ઓપ્શન આપ્યા છે સુરત, બી છે નવસારી વાસી બોરસી ખાતે, સી છે ભરૂચ અને ડી છે વલસાડ. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, નવસારી જે વાંસી બોરસી છે એ ખાતે વડાપ્રધાન મિત્ર પાર્ક જે છે હેઠળ જે છે ટેક્સટાઇલ ઉદ્યોગ એના માટે સ્થાપવામાં આવી રહ્યો છે ક્યાં? નવસારી જિલ્લામાં વાંસી બોરસી ખાતે. 73મો પ્રશ્ન છે વર્ષ 2025ના ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? ઓપ્શન આપ્યા છે એ બોટાદ, બી દેવભૂમિ દ્વારકા, સી મહીસાગર, ડી તાપી. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, દેવભૂમિ દ્વારકા ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, યાદ રાખીશું દેવભૂમિ દ્વારકા ખાતે. 74મો પ્રશ્ન છે ગુજરાત હાઈકોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ઓપ્શન આપ્યા છે જસ્ટિસ સુનીતા અગ્રવાલ, બી જસ્ટિસ NV અંજારિયા, સી જસ્ટિસ આશિષ દેસાઈ, ડી જસ્ટિસ વિક્રમનાથ. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. જસ્ટિસ સુનીતા અગ્રવાલ હાલના મુખ્ય ન્યાયાધીશ છે હાઈકોર્ટના, જસ્ટિસ સુનીતા અગ્રવાલ. 75મો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન આપ્યા છે રઘુવીર ચૌધરી, માધવ રામાનુજન, વિનોદ જોશી કે ભાગ્યેશ ઝા. રાઈટ આન્સર છે ઓપ્શન બી, માધવ રામાનુજન. અંદાજિત પુરસ્કાર જાહેર થયા મુજબ એ છે કે સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે માધવ રામાનુજનને સન્માનિત કરવામાં આવ્યા છે સાહિત્ય ગૌરવ પુરસ્કારથી. ચલો 76મો પ્રશ્ન ગુજરાતમાં નમો લક્ષ્મી યોજના કોના માટે છે? ઓપ્શન આપ્યા છે ખેડૂતો માટે, ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે, વૃદ્ધોના પેન્શન માટે કે કુપોષિત બાળકો માટે. તો નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 77મો પ્રશ્ન જોઈએ ડિસેમ્બર 2025માં તાનારીરી મહોત્સવ કયા શહેરમાં યોજાયો? ઓપ્શન છે સિદ્ધપુર, વડનગર, પાટણ કે મોઢેરા. રાઇટ આન્સર છે ઓપ્શન બી, વડનગર. પછીનો પ્રશ્ન જોઈએ 78મો ગુજરાતના કયા જિલ્લાના હાફૂસ કેરીને તાજેતરમાં નિકાસ માટે વિશેષ બ્રાન્ડિંગ મળ્યું છે?
ઓપ્શન આપ્યા છે જુનાગઢ, વલસાડ, ગીર સોમનાથ કે ભાવનગર. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વલસાડ. ઓકે, વલસાડની જે હાફૂસ કેરી છે એને નિકાસ માટે વિશેષ બ્રાન્ડિંગ મળ્યું છે. વલસાડ રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ચલો, 79મો પ્રશ્ન છે સાબરમતી આશ્રમના પુનઃ વિકાસ પ્રોજેક્ટનું કામ કયા વર્ષે સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે? ઓપ્શન આપ્યા છે 2025ના અંત સુધીમાં, બી છે 2026ના મધ્ય સુધીમાં, સી છે 2027 સુધીમાં, ડી છે 2030 સુધીમાં. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થવું જોઈએ. સાબરમતી આશ્રમના જે પુનઃ વિકાસના પ્રોજેક્ટનું કામ છે એ 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થવું જોઈએ એવું લક્ષ્ય છે. ચાલો, 80મો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન કે ગુજરાતનું કયું ગામ ભારતનું પ્રથમ 24x7 એટલે કે 24x7 કલાક જે છે સૌર ઉર્જા સંચાલિત ગામ 20 સાથે તરીકે ઓળખાય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ મોઢેરા. રાઈટ, ઓકે, મોઢેરા જે છે સૂર્ય મંદિર આવેલું છે એ પ્રકારે તમારે યાદ રાખવાનું છે કે 24x7 સૌર ઉર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાય છે. તો મોઢેરા રાઈટ યાદ રાખીશું. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો અને આજના જે આપણા MCQના પ્રશ્ન છે એ તમને આવનારી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી થઈ રહે. તો તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી રીતે મહેનત કરો. અમારા વિડીયોઝ જોઈને જાઓ જેથી તમને વધુ માહિતી મળે, વધુ મદદ મળે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો. તમારા જેવા જે બીજા એસ્પિરન્ટ્સ છે એમની સાથે આ વિડીયોને શેર કરો. અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.